નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 માં આ 10મું લેક્ચર છે. હવે આપણે એકાદ બે લેક્ચર જેટલો જ થિયરીનો અભ્યાસક્રમ બાકી રહ્યો છે. ગયા લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યાઓ અને તેના નિયમો વિશે ભણ્યા હતા. તેમજ સાર્થક સંખ્યાઓને ધ્યાનમાં રાખી અને ગાણિતિક પ્રક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કેવી રીતે કરી શકાય તેની પણ આપણે ગઈ વખતે વાત કરી હતી. આજની વાત કરીએ તો આજે આપણે આ પ્રકરણનો સૌથી અગત્યનો મુદ્દો એના વિશે ભણીશું. તે છે ભૌતિક રાશિના પરિમાણ. પરિમાણ પછી પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો પણ ખરા. સૌ પ્રથમ આપણે ભૌતિક રાશિના પરિમાણ કોને કહેવાય તે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક ભૌતિક રાશિની પ્રકૃતિ, ખાસ કરીને સાધિત રાશિઓની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા જાણી શકાય. તો શું છે આ પરિમાણ? બધા જ સાધિત એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિઓ 7 મૂળભૂત અથવા તો પાયાની ભૌતિક રાશિઓના સંયોજનના પદમાં દર્શાવી શકાય. આ 7 મૂળભૂત રાશિઓને આપણે ભૌતિક જગતના 7 પરિમાણ કહી શકીએ. ફરી સમજો વિદ્યાર્થી મિત્રો કે બધી જ સાધિત ભૌતિક રાશિઓ, જે સાધિત રાશિઓ છે મૂળભૂત સિવાયની તે બધી જ રાશિઓને આપણે મૂળભૂત રાશિઓના સંયોજન સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અને તેથી આ જે 7 મૂળભૂત રાશિઓ છે તેને આપણે ભૌતિક જગતના 7 પરિમાણ કહી શકીએ. કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર ઘાતાંક મૂકવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે ક્ષેત્રફળ હોય તો તેને લંબાઈનો વર્ગ કહી શકાય. તો લંબાઈ મૂળભૂત રાશિ થઈ અને તેની ઉપર 2 ઘાત મૂકી અને આપણે ક્ષેત્રફળ દર્શાવી શકીએ. તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિ ઉપર જે ઘાતાંક મૂકવામાં આવે છે તે ઘાતાંકને મૂળભૂત રાશિના પરિમાણ કહે છે. હવે આપણે યાદ કરી લઈએ 7 મૂળભૂત પરિમાણ, જેને આપણે અગાઉ એસઆઈ પદ્ધતિની 7 મૂળભૂત રાશિ તરીકે ઓળખતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ છે 7 મૂળભૂત પરિમાણ, એટલે કે એસઆઈ એકમ પદ્ધતિની 7 મૂળભૂત રાશિઓ. પણ અહીંયા તમારે ધ્યાન આપવાનું છે આ તરફ કે આ 7 રાશિઓને પરિમાણ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય. તો દરેક રાશિ માટે એક સંજ્ઞા નક્કી થયેલી છે. જેમ કે લંબાઈ માટે સંજ્ઞા જોઈએ તો કેપિટલ L, પરંતુ તેને ખાલી L ન લખતા આપણે આ રીતે બ્રેકેટમાં દર્શાવીએ છીએ. કાટખૂણિયા કૌંસમાં આપણે એને દર્શાવીએ છીએ. તે જ રીતે દળ માટે કેપિટલ M મોટા કૌંસમાં, સમય માટે કેપિટલ T, વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ A, થર્મોડાયનેમિક તાપમાનને કેપિટલ K વડે દર્શાવશું, જ્યોતિ તીવ્રતા સ્મોલ cd અને દ્રવ્યનો જથ્થો સ્મોલ મોલ MOL. એમાં ખાસ કરીને ઉપરની 5 રાશિ જેનો આપણે 11મા ધોરણમાં ઉપયોગ કરશું. તો દરેકની સંજ્ઞા જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ એકમો નથી, પણ ભૌતિક રાશિને પારિમાણિક સ્વરૂપે દર્શાવવા માટેની સંજ્ઞાઓ છે. સાથે સાથે એમ પણ જુઓ કે બધાને આપણે મોટા કૌંસમાં દર્શાવેલું છે. તો આ પદ્ધતિ થઈ ભૌતિક રાશિના પરિમાણને દર્શાવવા માટેની. આ છે મૂળભૂત રાશિઓ. આનો ઉપયોગ કરીને સાધિત રાશિઓ કેમ દર્શાવી શકાય તે આપણે પછી જોઈશું. હવે યંત્રશાસ્ત્રમાં પરિમાણ કેવી રીતે રજૂ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, યંત્રશાસ્ત્રમાં ખાસ કરીને 3 જ ભૌતિક રાશિઓની જરૂર વધારે પડતી હોય છે. આ 3 ભૌતિક રાશિઓ, જેમાં દળ, લંબાઈ અને સમય. તો ત્રણેયના પરિમાણ તમે જાણો છો હવે, કેપિટલ M, કેપિટલ L અને કેપિટલ T. તો યંત્રશાસ્ત્રની લગભગ બધી જ ભૌતિક રાશિઓને આપણે આ 3 સિમ્બોલના સંયોજનની મદદથી આપણે દર્શાવી શકીએ છીએ. જેમ કે વેગ એ યંત્રશાસ્ત્રની અગત્યની રાશિ કહી શકાય. વેગને દર્શાવવા માટે વેગનું સૂત્ર આપણે જોઈએ તો અંતર ભાગ્યા સમય. તમે બધા જાણો છો.
અંતર એટલે લંબાઈ, લંબાઈનું પરિમાણ હમણાં આગળ વાત કરી તેમ કેપિટલ એલ, અને છેદમાં સમય, સમયનું પરિણામ છેદમાં અહીંયા કેપિટલ ટી. તો છેદમાંથી ટીને અંશમાં લઈ જઈએ તો ટીની -1 ઘાત થશે. તો એલની 1 ઘાત અને ટીની -1 ઘાત આને મોટા કૌંસમાં મૂકીએ તો આ થયા વેગના પરિમાણ. વિદ્યાર્થી મિત્રો, આને એવી રીતે વંચાય કે વેગના પારિમાણિક સૂત્રમાં અથવા તો વેગના પરિમાણમાં લંબાઈનું પરિમાણ 1 અને સમયનું પરિમાણ -1 છે. અહીંયા દળની જરૂર પડી નથી, તો એમ પણ કહી શકાય કે વેગના પારિમાણિક સૂત્રમાં દળનું પરિમાણ 0 છે. એક બીજી વાતનું ધ્યાન રાખો કે જેનું પરિમાણ 0 હોય તે લખવું જરૂરી નથી. તે પદ તમે ન લખો તો પણ ચાલે. અને જેની ઘાતાંક 1 છે ત્યાં પણ 1 લખવો ફરજિયાત હોતો નથી. આપણે ઘાતાંક સિવાયનું પદ લખીએ તો પણ એની ઘાતાંક 1 સમજી શકાય. બીજું ઉદાહરણ જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાંથી. બળની વ્યાખ્યા દળ ગુણ્યા પ્રવેગ એવી રીતે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો દળ જે છે, દળ એટલે દ્રવ્યમાન થયું, તે તમે બધા હવે જાણતા હશો. દળ અને દ્રવ્યમાન બે એક જ વસ્તુ છે. જ્યારે પ્રવેગ એ લંબાઈ ભાગ્યા સમયનો વર્ગ થશે. તો દ્રવ્યમાનનું પરિમાણ કેપિટલ એમ લઈએ, લંબાઈનું પરિમાણ અંશમાં જ કેપિટલ એલ લઈએ, અને સમયનો વર્ગ, તો સમયનું પરિમાણ કેપિટલ ટી, તેનો વર્ગ જે છેદમાં જશે. છેદમાંથી ટીને અંશમાં લઈ જાઓ તો ટીની -2 ઘાત થાય. તો બળનું પરિમાણ થયું m1 l1 t -2 અથવા તો mlt -2. પણ વિદ્યાર્થી મિત્રો, આને મોટા કૌંસમાં લખવું ફરજિયાત છે, તે યાદ રાખશો, ભૂલ નહીં કરતા. બીજું ઉદાહરણ જોઈએ. કદ એટલે સામાન્ય રીતે જો સમઘન હોય તો લંબાઈનો ઘન થશે. લંબઘન માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય અંતર જ છે, તેથી અંતરના પરિમાણને આપણે 3 વખત ગુણવું પડશે. અહીંયા લંબાઈ માટે લંબાઈનું પણ એલ, પહોળાઈ માટે પણ એલ અને ઊંચાઈ માટે પણ એલ, જો લંબઘન હોય તો. કોઈ પણ કદ માટેના સૂત્રમાં અંતરના 3 પરિમાણ આવે અને આવે જ. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો એલની 3 ઘાત આ રીતે થશે. પણ તેને પરિમાણિક સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખવું પડે તમારે, મોટા કૌંસમાં L3. તો વિદ્યાર્થી મિત્રો, પરિમાણિક સૂત્ર એટલે ખાસ કરીને ભૌતિક રાશિનું પરિમાણ કેવી રીતે લખી શકાય તેની આ વાત થઈ. હવે પારિમાણિક સૂત્ર કોને કહેવાય અને પારિમાણિક સમીકરણ કોને કહેવાય તે સમજીએ. પહેલી વ્યાખ્યા જોઈએ. આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. અહીંયા આપેલ ભૌતિક રાશિ એટલે તમારે સાધિત ભૌતિક રાશિ સમજવાની. તેને દર્શાવવા માટે કઈ કઈ મૂળભૂત રાશિના કેટલા ઘાતાંક જોઈએ, કેટલી એટલે તેના ઘાતાંક, તો એ દર્શાવતું એક સૂત્ર, તેને આપણે જે તે રાશિનું પારિમાણિક સૂત્ર કહીશું. એક વ્યાખ્યા તરીકે આને યાદ રાખશો. બીજી વ્યાખ્યા, કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. અહીંયા એક વાત સમજો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ ભૌતિક રાશિ, દાખલા તરીકે વેગ, તો સમીકરણમાં ડાબી તરફ વેગના સિમ્બોલને મોટા કૌંસમાં મૂકીએ અને જમણી તરફ તમે તેનું પારિમાણિક સૂત્ર લખો મોટા કૌંસમાં, તો એક સમીકરણ બનશે. સમીકરણ તેને કહેવાય જેમાં બરાબરનું ચિહ્ન હોય અને બંને તરફ પદ એમાં આવતા હોય. તો આ પ્રકારનું જે સમીકરણ બનશે તેને આપણે પારિમાણિક સમીકરણ કહીશું. થોડા ઉદાહરણ જોઈએ. તમારા પુસ્તકમાં 3-4 ઉદાહરણ આપેલા છે, તેની જ વાત કરીએ આપણે અહીંયા. તો સૌ પ્રથમ આ કદ થયું, તો મોટા કૌંસમાં કદનો સિમ્બોલ કેપિટલ V લખ્યો અહીંયા, અને જમણી તરફ બરાબર નિશાની કર્યા પછી જમણી તરફ મોટા કૌંસમાં તેના પરિમાણ લખ્યા છે. કદમાં અંતરની 3 ઘાત આવે, તમે હમણાં જાણો છો. તેમાં દળ અને સમયના પરિમાણ 0 રહેતા હોય છે. તો આ રીતે દર્શાવેલું સૂત્ર એને આપણે પારિમાણિક સમીકરણ કહીશું. ડાબી તરફ ભૌતિક રાશિની સંજ્ઞા પારિમાણિક સ્વરૂપે અને જમણી તરફ તેનું પારિમાણિક સૂત્ર, વચ્ચે બરાબરનું ચિહ્ન. તો આ થયું પારિમાણિક સમીકરણ. તે જ રીતે વેગનું પારિમાણિક સમીકરણ, બળનું પારિમાણિક સમીકરણ અને ઘનતા માટેનું પારિમાણિક સમીકરણ આ રીતે લખી શકાય. આ બધા સમીકરણ કેવી રીતે મળે તે આપણે
પારિમાણિક સૂત્રો, અગત્યના પારિમાણિક સૂત્રોનું લિસ્ટ ભણીએ એટલે તમને ખ્યાલ આવશે. કેટલાક અગત્યના પારિમાણિક સૂત્રો વિદ્યાર્થી મિત્રો જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને તમારે યાદ રાખવાના છે તે આપણે જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પરિશિષ્ટમાં બહુ બધા પારિમાણિક સૂત્રો આપેલા છે, પણ તે બધાની તમારે હમણાં જરૂર નથી. અત્યારે તમારે જેટલાની જરૂર પડશે તેટલાની આપણે વાત કરશું. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો દળ એક મૂળભૂત ભૌતિક રાશિ છે. તે બધાથી સ્વતંત્ર છે, માટે બીજી કોઈ રાશિ સાથે તેને સંબંધ હોય નહીં. તો દળ એ પોતે જ પરિમાણ છે, તેથી દળની સંજ્ઞા m એની એક ઘાત આવશે. અંતર અને સમયથી દળ સ્વતંત્ર હોવાથી અંતર અને સમયના પરિમાણ અહીંયા શૂન્ય રહેશે. તે જ રીતે લંબાઈ એ પણ સ્વતંત્ર મૂળભૂત ભૌતિક રાશિ છે. લંબાઈની એક ઘાત આવે. બાકી બંનેથી સ્વતંત્ર હોવાથી બાકીના બંને m અને t ના પરિમાણ શૂન્ય થશે. તે જ રીતે સમય. તો વિદ્યાર્થી મિત્રો સમય એ પણ મૂળભૂત રાશિ છે. દળ, લંબાઈ અને બાકીની SI મૂળભૂત રાશિથી સ્વતંત્ર છે. બધી જ મૂળભૂત રાશિ એકબીજાથી સ્વતંત્ર છે તે વાત યાદ રાખશો. અને દરેક મૂળભૂત રાશિનું પારિમાણિક સૂત્ર આવી રીતે જ લખાશે. જે રાશિ હોય તેનો સિમ્બોલ, તેની એક ઘાત અને બાકીની બધી શૂન્ય ઘાત. અહીંયા દર્શાવ્યું નથી, પણ થર્મોડાયનેમિક તાપમાનનું જો પરિમાણિક સૂત્ર લખીએ તો તેમાં k ની એક ઘાત આવે, બાકી બધી શૂન્ય આવે. અને વિદ્યુત પ્રવાહ માટે લખીએ તો કેપિટલ A એની એક ઘાત થશે, બાકી બધી શૂન્ય થશે. તો મૂળભૂત રાશિના પરિમાણ અથવા તો પારિમાણિક સૂત્ર કેવી રીતે લખાય તેની વાત થઈ. આ ત્રણેય મૂળભૂત રાશિ છે. હવે આપણે સાધિત રાશિના પારિમાણિક સૂત્રો મેળવીએ. તો સૌપ્રથમ સૌથી સરળ સાધિત રાશિ લઈએ, ક્ષેત્રફળ. લંબચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર સહેલું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, લંબાઈ એક પ્રકારનું અંતર છે અને પહોળાઈ એ પણ એક પ્રકારનું અંતર જ થયું. તો અંતર ગુણ્યા અંતર. હવે અંતરનું પારિમાણિક સૂત્ર L1 થાય. તો L1 into L1 કરીએ, સાદરૂપ આપીએ તો L ની બે ઘાત થશે. અહીંયા દળ કે સમયની જરૂર પડી નથી, તેથી દળ અને સમયના પરિમાણ અહીંયા શૂન્ય રહેશે. યાદ રાખો કે કોઈ પણ સાધિત રાશિને દર્શાવવા માટે મૂળભૂત રાશિનો જે ઘાતાંક દર્શાવીએ છીએ તેને પરિમાણ કહેવાય. તો ક્ષેત્રફળમાં દળનું પરિમાણ શૂન્ય છે તેમ કહેવાય, લંબાઈનું પરિમાણ 2 છે અને સમયનું પરિમાણ વળી પાછું શૂન્ય. તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થયું L2. શૂન્યવાળા પદો ન લખો તો પણ ચાલે. તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર બનશે L2. ત્યારબાદ વાત કરીએ કદની. લંબઘનના કદનું સૂત્ર લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા પણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય અંતર જ હોવાથી અંતરના અહીંયા 3 વખત અહીંયા પરિમાણ આવશે, L1 into L1 into L1. સાદરૂપ આપીએ તો L ની 3 ઘાત થશે. દળ અને સમયની અહીંયા જરૂર પડી ન હોવાથી દળ અને સમયના પરિમાણ શૂન્ય રહેશે. તો કદનું પારિમાણિક સૂત્ર થયું M0 L3 T0, અથવા તો માત્ર L3 લખીએ તો પણ ચાલે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘનતા, સાદી ઘનતા અથવા તો દળ ઘનતા તેની વાત કરીએ. તેનું સૂત્ર તમને બધાને યાદ હશે. દળ ઘનતાને દર્શાવવા માટે દળ ભાગ્યા કદ તેવું સૂત્ર આપણે વાપરતા આવ્યા છીએ. તો દળનું પરિમાણ M1 આપણે પહેલા જ વાત કરી, તમે જાણો છો બધા. અને છેદમાં કદનું પરિમાણ આવશે. કદનું પરિમાણ L3 થશે, જે છેદમાં આવશે. છેદમાંથી અંશમાં લઈ જઈએ તો L ની -3 ઘાત થાય. તો દળ ઘનતાનું અહીંયા પરિમાણ થયું M1 into L -3. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમયની જરૂર પડી નથી, તેથી સમયનું ઘાતાંક અહીંયા શૂન્ય રહ્યું. તેને લખો તો પણ બરાબર, ન લખો તો પણ ચાલે. તો M1 L -3 અથવા તો ML -3. એમની એક ઘાત છે એ જે દર્શાવવી જરૂરી નથી. તો M into L -3 તે દળ ઘનતાનું પરિમાણ થશે. એક નવી રાશિ આવૃત્તિની વાત કરીએ. આવૃત્તિ માટે અત્યારે યાદ રાખો સમયનો વ્યસ્ત અથવા તો 1 ભાગ્યા સમય. તો સમયનું પરિમાણ T1 છે, તેનો વ્યસ્ત કરીએ તો 1/T1. અંશમાં લઈ જાઓ અથવા સાદરૂપ આપો તો T ની -1 ઘાત મળે. દળ અને લંબાઈની જરૂર ન હોવાથી તેના પરિમાણ અહીંયા શૂન્ય રહેશે.
તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર થશે તેમાં માત્ર t⁻⁻1 આવશે, જે તમારે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેગમાન વિશે તમે ભણશો પ્રકરણ નંબર 5માં. તો વેગમાનની વ્યાખ્યા છે દળ ગુણ્યા વેગ. અત્યારે યાદ રાખો, દળ ગુણ્યા વેગ. તો દળનું પરિમાણ થયું m1 અને વેગનું પરિમાણ આપણે હજી આના પછી ભણીએ છીએ. વેગમાનનું પરિમાણ આપણે અગાઉ ઉદાહરણ સ્વરૂપે ભણ્યા હતા L1t-1. તો દળ અને વેગના પરિમાણિક સૂત્રોનો ગુણાકાર કરીએ, સાદરૂપ આપીએ તો m1 L1t-1 તે અહીંયા વેગમાનનું પારિમાણિક સૂત્ર બનશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી કેટલીક અગત્યની ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ. હવે જે ભૌતિક રાશિઓની અહીંયા વાત કરી રહ્યા છીએ આપણે, તે બધી ખાસ કરીને ગતિવિજ્ઞાન યંત્રશાસ્ત્રમાં વપરાતી અને અગત્યની ભૌતિક રાશિઓ છે. બધી જ ગતિ, બળ અને કાર્ય સાથે સંકળાયેલી રાશિઓ છે. સૌપ્રથમ વાત કરીએ આપણે તો ઝડપ અથવા તો વેગ. વિદ્યાર્થી મિત્રો, પારિમાણિક સૂત્ર માટે ઝડપ અને વેગ બંને સમતુલ્ય વસ્તુઓ છે, બંને એકબીજાની સમકક્ષ છે. ઝડપ અને વેગમાં મિકેનિક્સમાં ભેદ હોઈ શકે, ડિફરન્સ વ્યાખ્યાઓ થશે તેની, પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ આ બંને એક જ વસ્તુ થશે, તે યાદ રાખશો. તો ઝડપ અથવા તો વેગનું સૂત્ર આપણે કરીએ છીએ અંતર ભાગ્યા સમય. તો અંશમાં અંતરનું પારિમાણિક સૂત્ર આવે, છેદમાં સમયનું. અંતર એટલે કે લંબાઈ, એનું પરિમાણ L1 થશે અને છેદમાં સમય તેનું t1 થાય. t1 ને અંશમાં લઈ જાઓ તો t⁻⁻1 ઘાતાંક થઈ જાય. તો ઝડપ અથવા તો વેગનું પારિમાણિક સૂત્ર બન્યું L1t-1. અહીંયા દળનું પરિમાણ શૂન્ય રહેશે. મેં ખાલી જાણકારી માટે લખ્યું છે, પણ તમે ગણતરી વખતે ન લખો તો એમ ન લખો તો ચાલે. L1t-1 અથવા માત્ર L×t-1 લખો તો પણ ચાલે. તે જ રીતે વાત કરીએ આપણે અહીંયા, તો બીજું આવશે પ્રવેગ. તેની વ્યાખ્યા તમે ભણશો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર એટલે ભૌતિક રાશિ થઈ વેગ, અંશમાં વેગ અને છેદમાં સમય. વેગનું પરિમાણ તમે જાણો છો L1t-1. તેને સમય વડે ભાગીએ તો છેદમાં t⁻1 આવે, જે અંશમાં જશે તો વળી પાછી -1 ઘાત થશે. t⁻1 ઘાત પહેલેથી હતી, એમાં -1 ઉમેરીએ તો t⁻2 થઈ જાય. તો આ રીતે પ્રવેગનું એનું પારિમાણિક સૂત્ર બનશે L1t-2 અથવા તો માત્ર L×t-2. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની ભૌતિક રાશિ, સૌથી અગત્યની, જેનું પારિમાણિક સૂત્ર તમારે ક્યારેય ભૂલવું જોઈએ નહીં, તે છે બળ. બળની વ્યાખ્યા તમે જાણતા હશો, 9મા ધોરણમાં ભણ્યા હશો. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ અને પ્રવેગનો ગુણાકાર તે બળ થશે. દળનું પારિમાણિક સૂત્ર m1 અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર અહીંયા ભણે તેમ L1t-2. બંનેનો ગુણાકાર કરો તો m⁻1 ઘાત, L ની પણ 1 અને t⁻2. તો બળનું પારિમાણિક સૂત્ર થયું m1 L1t-2 અથવા તો માત્ર m×L×t-2. તો વિદ્યાર્થી મિત્રો, બધામાં સૌથી વધારે ઉપયોગી પારિમાણિક સૂત્ર બળનું છે, ક્યારેય ભૂલવું જોઈએ નહીં તમારે. જો આપણે ક્લાસમાં હોત તો હું તમને અવારનવાર આ પારિમાણિક સૂત્ર પૂછી અને ચેક કરતો કે કેટલાય તૈયાર કર્યું છે. તો એમ સમજી લો બધાએ મોડે કરવાનું છે. જ્યારે સ્કૂલમાં મળીશું આપણે, ત્યારે આ બધા પારિમાણિક સૂત્રોને આપણે અવશ્ય યાદ કરીશું. બળ પછી વાત કરીએ તો બળનો આઘાત. 5મા પ્રકરણમાં તમે એની વ્યાખ્યા ભણશો. બળ અને તે લાગવા માટેનો સમયગાળો, એટલે કે બળ અને સમયનો ગુણાકાર. બળનું પારિમાણિક સૂત્ર તમને બધાને ખબર છે, m1 L1t-2. એમાં સમયની 1 ઘાત ગુણીએ એટલે સમયની t1, t⁻1 ઘાત અહીંયા ગુણાય. એટલે વિદ્યાર્થી મિત્રો, t⁻2 ઘાત હતી એ 1 ઘટી જશે અને t⁻1 ઘાત બાકી રહેશે. તો અહીંયા બળના આઘાતનું પારિમાણિક સૂત્ર m1 L1t-1 જેવું થશે, એ તમે યાદ રાખો. અને સાથે એ પણ યાદ રાખો કે આ પારિમાણિક સૂત્ર વેગમાનના પારિમાણિક સૂત્ર જેવું છે.
m1l1t-1 તે વેગમાનનું પારિમાણિક સૂત્ર પણ કહેવાય અને બળના આઘાતનું પણ પારિમાણિક સૂત્ર કહેવાય. યાદ રાખો, બળ અને બળનો આઘાત બે જુદી વસ્તુઓ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાર્ય અને ઉર્જા. અહીંયા મેં એક જ ઉર્જા શબ્દ લખ્યો છે. વાસ્તવમાં તમામ પ્રકારની ઉર્જાઓ, તેમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા કે પછી યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા આવતી હોય તે અને કાર્ય, આ બધાનું પારિમાણિક સૂત્ર સરખું થશે. કાર્યની વ્યાખ્યા પરથી બળ ગુણ્યા અંતર અથવા તો તેમ કહીએ બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા, અહીંયા હાલત ભણ્યા m1l1t-2. તેને અંતરના પારિમાણિક સૂત્ર L1 સાથે ગુણીએ તો દેખીતી વાત છે કે L ની 2 ઘાતાંક થઈ જશે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર થયું m1l2t-2. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કાર્ય પૂછે તો પણ m1l2t-2, ઉર્જા શબ્દ વાપરે તો પણ એ જ પારિમાણિક સૂત્ર. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય કે બીજી કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો પારિમાણિક સૂત્ર તેનું m1l2t-2 રહેશે. હવે પાવર ભૌતિક રાશિ કદાચ તમે 9મા ધોરણમાં ભણ્યા હશો, 11મા ધોરણમાં પ્રકરણ 6માં તમે એને ફરી ભણશો. તો વિદ્યાર્થી મિત્રો, પાવર કોને કહેવાય? કાર્ય કરવાનો સમય દર અથવા તો કાર્ય ભાગ્યા સમય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે હાલ જ ભણ્યા m1l2t-2. તેને સમયના પારિમાણિક સૂત્ર વડે ભાગીએ તો છેદમાં t1 આવે. તો ઓલરેડી t ની -2 ઘાત તો હતી જ, વળી t ની 1 ઘાત વડે ભાગશો તો અંશમાં t ની -3 ઘાત થઈ જશે. તો પાવરનું પારિમાણિક સૂત્ર બન્યું m1l2t-3. યાદ રાખશો, m1l2t-3. હવે વાત કરીએ દબાણના પારિમાણિક સૂત્રની. વિદ્યાર્થી મિત્રો, દબાણ અને બીજો એક શબ્દ યાદ રાખો, પ્રતિબળ. પ્રતિબળ શું છે તે તમારે પાર્ટ 2 ની અંદર આવશે, અત્યારે એની વાત કરતા નથી. પણ પ્રતિબળનું પારિમાણિક સૂત્ર દબાણના પારિમાણિક સૂત્ર જેવું જ થાય. તો દબાણની વ્યાખ્યા અનુસાર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળનું પારિમાણિક સૂત્ર તો હમણાં વાત કરી m1l1t-2 છે, ભાગ્યા ક્ષેત્રફળ કરીએ તો ક્ષેત્રફળ એટલે L2 આવશે. તો m1l1t-2 તેના છેદમાં L2 કરીએ, અંશમાં જાય એટલે L ની -2 ઘાત થાય. અંશમાં L ની -1 ઘાત તો છે જ, ઇન્ટુ પ્લસ -2 ઘાત કરીએ તો L ની ઘાતાંક -1 બાકી રહેશે. તો સાદરૂપ આપશો તમે બળનું પારિમાણિક સૂત્ર અને ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર બેનો ગુણોત્તર લઈ સાદરૂપ આપશો તો m1l-1t-2 આવું પારિમાણિક સૂત્ર તમને અહીંયા મળશે. વિદ્યાર્થી મિત્રો, પાવર અને દબાણના પારિમાણિક સૂત્રો સહેજ અલગ અને થોડા યાદ રાખવા પડે તેવા છે. તો દેખીતી વાત છે કે પરીક્ષામાં પરીક્ષકોની પણ પહેલી પસંદગી આ જ રહેવાની. તો પરીક્ષામાં સીધા પૂછવા માટે પાવર, દબાણ કે પ્રતિબળ જેવા પારિમાણિક સૂત્રો એ હંમેશા હોટ ફેવરિટ રહેતા હોય છે. તો ખાસ એને યાદ રાખી લેજો. યાદ તો તમારે બધા પારિમાણિક સૂત્રો રાખવાના છે જ. તો આગળની સ્લાઇડમાં તે અને અત્યારે હાલ જે ભણ્યા તે બધા પારિમાણિક સૂત્રો તમારે અવશ્ય તૈયાર કરી લેવાના છે. હું હોમવર્કમાં તમને આ બધા આપીશ અને હોમવર્કમાં તમે મોઢે લખશો તો વધારે સારું ગણાશે. એકવાર મોઢે લખી અને પછી ચેક કરી લેશો કે તમે લખેલા પારિમાણિક સૂત્રો સાચા છે કે નહીં તે. છેલ્લે અહીંયા વેગમાન દર્શાવેલું છે. એકચ્યુઅલી વેગનું પારિમાણિક સૂત્ર ભણ્યા પછી વેગમાન ભણવું જોઈએ, પણ આપણે આગળની સ્લાઇડમાં એની વાત કરી લીધી, તેથી ફરી રિપીટ કરતા નથી. m1l1t-1 વેગમાનનું પારિમાણિક સૂત્ર થશે. હોમવર્ક નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો આજનું. પ્રથમ પ્રશ્ન, ભૌતિક રાશિના પરિમાણ કોને કહેવાય? પરિમાણની વ્યાખ્યા આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા તે લખવાની. 7 મૂળભૂત પરિમાણ જણાવો. અહીંયા SI પદ્ધતિની 7 મૂળભૂત રાશિઓ ખરી, પરંતુ તેના પરિમાણની જે સંજ્ઞા છે તે મોટા કૌંસમાં તમારે દરેકની સામે લખવાની રહેશે. યાદ રાખજો, અહીંયા એકમો નથી લખવાના, પણ પરિમાણ જે આપણે આજે ભણ્યા તે લખવાના છે. પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો કોને કહે છે? બંનેની વ્યાખ્યા
આપણે ભણી ગયા તે વાંચી તૈયાર કરી અને અહીંયા લખી લેશો. નીચેની ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો જણાવો. વિદ્યાર્થી મિત્રો, જે અગત્યની ભૌતિક રાશિઓ છે તે બધી જ તમારે તૈયાર કરી અને તેના પારિમાણિક સૂત્રોનું એક લિસ્ટ તમારી નોટબુકમાં તૈયાર કરવાનું છે. એમાં દળ, લંબાઈ, સમય, ક્ષેત્રફળ, કદ, દળ ઘનતા, આવૃત્તિ, વેગમાન, ઝડપ, વેગ. ઝડપ અને વેગ બે જ વસ્તુ થઈ, પણ અહીંયા બંનેના અલગ અલગ પારિમાણિક સૂત્રો લખજો જેથી તમને યાદ રહે. તે પ્રમાણે પ્રવેગ, બળ, બળનો આઘાત, કાર્ય અને ઉર્જા બંને મેં અલગ રાખ્યું છે. અહીંયા અલગ અલગ લખવાનું પારિમાણિક સૂત્ર. ત્યાર પછી પાવર, દબાણ અને પ્રતિબળ. દબાણ અને પ્રતિબળના પણ સરખા થશે, પણ હોમવર્કમાં તમે અલગ અલગ પારિમાણિક સૂત્રો લખશો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પારિમાણિક સૂત્રો આવતા લેક્ચર સુધીમાં તૈયાર જોઈએ. આના પછી આપણે સોમવારે મળીશું. સોમવારનો બધો અભ્યાસ પારિમાણિક સૂત્રો પર આધારિત હોવાથી પારિમાણિક સૂત્રો તૈયાર હશે તો જ તમને સોમવારના લેક્ચરમાં વધારે ખબર પડશે. તો બધા જ અહીંયા ભણેલા બધા જ પારિમાણિક સૂત્રો અવશ્ય ચોક્કસપણે તૈયાર કરી લેશો.